નમસ્કાર. આપણે ઉપવાસનો અર્થ, ઉપવાસ કેવી રીતે કરાય છે, ઉપવાસના ફાયદા વિશે જાણ્યું. આજે આપણે વધારે લાંબો ઉપવાસ કરવાથી શું નુકસાન થાય છે તેના વિશે જાણીશું. કોઈ પણ વસ્તુની અતિ સારી નહીં. અમુક લોકો લાંબા ટાઈમના ઉપવાસ કરે તો તે લોકોને નુકસાન થવાની સંભાવના વધી જાય. ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધારે થાય. આપણું શરીર ખોરાક વગર વધુને વધુ 3 અઠવાડિયા જીવી શકે. કોઈક વાર 2 થી 3 મહિના પણ જીવી શકે. શરીરને ખોરાક અને પાણી બંને ન આપો તો 5 થી 7 દિવસ સુધી જીવી શકે. કોઈ પણ ઉપવાસ કરો પરંતુ તેની જોડે પાણી લેવાનું ચાલુ રાખો. જો તમે લાંબા ટાઈમના ઉપવાસ કરો તો તમારા શરીરની અંદર એસિડ વધી જાય. લાંબા સમયના તમે ઉપવાસ કરો તો તમારું શરીર તમને જ ખાવા માંડે. આપણું શરીર સૌપ્રથમ ગ્લુકોઝનો ઉપયોગ કરશે, પછી જે ગ્લુકોઝ આપણા લીવર તથા મસલ્સની અંદર સંગ્રહાયેલો છે તેનો ઉપયોગ કરે છે. તે પતી જાય પછી આપણું શરીર આપણા ઉપર જમા ચરબીને એનર્જી તરીકે વાપરે છે. તે જ્યારે ચરબીનો એનર્જી તરીકે ઉપયોગ કરે ત્યારે પ્રથમ કીટોસિસ થાય અને પછી કીટો એસિડોસિસ થાય. એ પતી જાય પછી આપણા શરીરની અંદર પ્રોટીનમાંથી તે એનર્જી મેળવવા પ્રયત્ન કરે. આપણા શરીરના તમામ મસલ્સ તથા અંગો પ્રોટીનના બનેલા છે. તેથી લાંબો ટાઈમ ઉપવાસ કરવાથી તમારા તમામ અંગો તથા મસલ્સનો નાશ થવા માંડે. તેથી માણસ મૃત્યુ સમયે ખાવા પીવાનું બંધ કરી દે ત્યારે તેના હાડકાં દેખાવા માંડે. જ્યારે શરીર પ્રોટીનમાંથી એનર્જીનો ઉપયોગ કરવા માંડે ત્યારે હૃદયના મસલ્સને નુકસાન થાય. તે વ્યક્તિનું હૃદય બરોબર ધબકી ન શકે. તેથી બ્લડ પ્રેશર ઘટી જાય, ધબકારા ઘટી જાય ને અંતે હૃદય બંધ થઈ જાય, વ્યક્તિ મૃત્યુ પામે. પાણી તથા ખોરાકના અભાવને કારણે કિડની પણ બરાબર કામ ન કરે, શરીરનો કચરો બહાર ન ફેંકાય, વ્યક્તિ મૃત્યુ પામે. મગજને પાણી તથા ખોરાક ન મળે ત્યારે મગજ બરાબર કામ ન કરે, કોન્સન્ટ્રેશન બરોબર ન રહે, ખેંચ આવે, વ્યક્તિ કોમામાં જતો રહે. આપણું મગજ મોટાભાગે પોતાની એનર્જી સોર્સ તરીકે ગ્લુકોઝ વાપરે છે. તો આપણા ગ્લુકોઝનો મોટાભાગનો જથ્થો આપણું મગજ વાપરે. ઉપવાસ કર્યા પછી જ્યારે તમે ઉપવાસ છોડો ત્યારે જે નિયમિત ખાતા હો તે ખાવાનું ચાલુ રાખો. એકદમ ભારે કેલરીવાળું ખાવાનું ટાળવું, નહીંતર તે નુકસાન કરી શકે છે. આમ ઉપવાસના ઘણા બધા ફાયદા છે, પણ સાથે લાંબો સમય ઉપવાસ કરવાથી નુકસાન પણ થાય છે. તે આપણે ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળ મળીશું. નમસ્કાર.